એટલે જીવન તો એવું જીવો કે અંત સમયે ઈશ્વર એમનું ધામ આપણને આપે, એનું પદ આપણને આપે. અંત સમયને એક સુધારવા માટેના જ આખી જિંદગી આપણે પ્રયત્ન કરવાના છે. જો આખી જિંદગી આપણે ભગવાનનું નામ નહીં લઈએ અને પછી એવું માનતા હોય કે અંત સમયે એનું નામ લઈ લેવું ને આપણો બેડો પાર થઈ જાય, તો એ આપણી ભૂલ છે. કારણ કે અંત સમયે ભગવાનનું નામ મોઢામાં આવવું બહુ કઠિન છે. અંત સમયે તો આપણે આખી જિંદગી જે પાપ કર્યા હોય ને એ પાપ જ આપણી નજર સામે આવે છે. અંત સમયને સુધારવા માટેના આ બધા પ્રયત્નો છે. અંત સમયને સુધારવો હોય તો જીવન પર્યંત તમે ભગવાનનું નામ લેતા રહ્યો. સૂત પુરાણી મહારાજ એ નૈમિષારણ્યની અંદર સોનકાદી ઋષિ મુનિઓની આગળ જે આ ભાગવતની કથા ગાઈ રહ્યા હતા, સોનકાદી ઋષિ મુનિઓએ પ્રશ્ન કર્યો હતો કે મહારાજ, અમારા હૃદયને શાંતિ આપે એવી કથા તમે અમને સંભળાવો. ભાગવત કથામાં એવી તાકાત છે, એવી શક્તિ છે કે ભાવથી કોઈ પણ મનુષ્ય આને શ્રવણ કરે ને તો મનુષ્યના હૃદયને શાંતિ થઈ જાય છે. શાંતિ પમાડનારી આ કથા છે. સૂત પુરાણી મહારાજ કથાના અંતમાં ભગવાનનું નામ કેટલું શક્તિશાળી છે, એના નામમાં કેટલી તાકાત છે, નામ સ્મરણમાં કેટલી તાકાત છે, એનું વર્ણન કરતા ભાગવતના અંતમાં અહીંયા છેલ્લે 2 શ્લોકો એ બોલ્યા છે. અને ભાગવતના આ અંતિમ 2 શ્લોક કે જેને શ્રવણ કરવાથી આપણને પૂરેપૂરું ભાગવત શ્રવણ કરવાનો અહીંયા પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે. અંતિમ જે 2 શ્લોક છે ભાગવતના, જો કદાચ 7 દિવસમાં આપણાથી આ ભાગવત એ સંભળાણું ન હોય, અંતિમ 2 શ્લોક એવા છે કે એને શ્રવણ કરી લઈએ ને એને ભાવથી સાંભળી લઈએ તોય આપણને આખું ભાગવત સાંભળવાનું પુણ્ય ફળે પ્રાપ્ત થાય છે. ભગવાનનું નામ એ તો માનવીને બધાય પાપમાંથી મુક્ત કરે છે. ભગવાનની કથા એ તો ગંગા જેટલી પવિત્ર હોય. જ્યારે પવિત્ર આવી ગંગા જેવી ભાગવત કથાને આપણે 7 દિવસથી શ્રવણ કરતા આવ્યા છે. જોકે ગંગાજીની જે વહેતી ધારા છે, આખી ગંગાજીને કોઈ પી નથી શકતું, પણ ગંગાજળનું એક ટીપું આપણા મુખમાં આવી જાય ને તોય આપણું જીવન એ ધન્ય બની જાય છે. એમ આખી ભાગવત કથા 8 દિવસ સુધી આપણે સાંભળી હોય, આખી કથા એ આપણને કદાચ યાદ ન રહે, પણ કથાનું એકાદું સૂત્ર આપણા જીવનમાં પકડાઈ જાય ને તોય આપણું જીવન એ ધન્ય બની જાય છે.